હેલો ફ્રેન્ડ્સ, કાઠિયાવાડી કિચનમાં તમારું સ્વાગત છે. તો આજે બનાવીશું આપણે ફ્રેશ કાકડીનું ઘરે સહેલી રીતે બની જતું જ્યુસ. કાકડી શરીર માટે ફાયદાકારક છે. કાકડીમાં 95% પાણી હોય છે. વિટામિન સી છે. વિટામિન સી હોવાથી ત્વચાને ચમકાવે છે, વજન ઘટાડવામાં મદદરૂપ થાય છે. ફાઇબર અને પાણી હોવાથી કબજિયાત, ગેસ અને એસિડિટી સમસ્યાથી દૂર રાખે છે. તો ફ્રેશ જ્યુસ બનાવવા માટે સૌપ્રથમ ઇન્ગ્રીડિયન્ટ્સ જોઈ લઈશું. તો ઇન્ગ્રીડિયન્ટ્સમાં 2 કાકડી લીધી છે. તો અડધા ભાગનું લીંબુ લીધું છે. અડધી વાટકી લીલા ધાણા લીધા છે. તો ધાણાને ધોઈ અને ઝીણા કટ કરી લેવાના છે. 1 ઇંચ આદુનો ટુકડો લીધો છે. તો ઉપરની છાલ કાઢી અને આદુને આ રીતે કટ કરી લીધું છે. તો 3 ચપટી બ્લેક નિમક લેવાનું છે. હાફ ટીસ્પૂનથી પણ સાવ ઓછું એવું કાચું જીરું લેવાનું છે. થોડીવાર માટે ઇન્ગ્રીડિયન્ટ્સને સાઈડમાં રાખી દઈશું. તો કાકડીનું જ્યુસ બનાવવા માટે જે કાકડી રાખી હતી તે કાકડીને પહેલાં ધોઈ અને કોરા કપડાથી લૂછી લીધી છે. તો કાકડીનો ઉપર નીચેનો ભાગ કટ કરી અને છરીની મદદથી આ રીતે ઉપરની છાલ છે તેને કાઢી લેવાની છે. કાકડીની ઉપરની છાલ કાઢી અને કાકડીને આ રીતે ગોલ પીસમાં કટ કરી લેવાની છે. તો એક કાકડીની ઉપરની છાલ કાઢી અને આ રીતે કટ કરી લેવાની છે અને એક કાકડી છે તેને આખી જ રાખવાની છે. તે કાકડીનો ઉપયોગ આપણે થોડીવાર પછી કરશું. તો કાકડીને કટ કરી થોડીવાર માટે સાઈડમાં રાખી દઈશું. તો જ્યુસ બનાવવા માટે મિક્સર જાર લેવાની છે. તો મિક્સર જારમાં કટ કરેલી કાકડી નાખવાની છે. તો જો તમારે વધુ જ્યુસ બનાવવું હોય તો જે ઇન્ગ્રીડિયન્ટ્સ લીધા છે તે ઇન્ગ્રીડિયન્ટ્સ તમારે વધુ લેવાના છે. જે બીજી કાકડી રાખી હતી તે કાકડી લેવાની છે. ઉપર નીચેનો ભાગ કટ કરી લેવાનો છે અને કાકડીને આ રીતે છાલ કાઢ્યા વગર કટ કરી લેવાની છે. તો લીલા ધાણા અને આદુ જે કટ કરીને રાખ્યા હતા તે નાખવાના છે. ટેસ્ટ અનુસાર નિમક અને જે જીરું રાખ્યું હતું તે નાખવાનું છે. અને જો તમારે શેકીને જીરું નાખવું હોય તો તમે શેકેલા જીરાનો પાવડર કે જીરું શેકીને પણ નાખી શકો છો. તો જે અડધા ભાગનું લીંબુ રાખ્યું હતું તે લીંબુને નીચોવી દેવાનું છે. લીંબુ નીચોવી અને 1.5 ગ્લાસ પાણી નાખવાનું છે. તો 1 ગ્લાસ ઠંડુ પાણી અને 1 વાટકી તમે આઈસ ક્યુબ પણ નાખી શકો છો. તો કાકડીમાં 95% પાણી હોય છે. મિક્સર જારને બંધ કરી અને જ્યુસને આ રીતે પીસી લેવાનું છે. તો જો તમારે જ્યુસમાં લીલા ધાણા ના નાખવો હોય તો લીલા ધાણાની જગ્યાએ ફુદીનાના પાન પણ નાખી શકો છો. તો તૈયાર છે કાકડીનું જ્યુસ. તો જ્યુસને ગાળી લેવાનું છે. એક બાઉલ લેવાનું છે. બાઉલમાં જે ચાયણી આવે છે નાની તે ચાયણી મૂકી છે અને આ રીતે જ્યુસને ગાળી લેવાનું છે. તો તમે પણ એકવાર આ રીતે 5 મિનિટમાં ફ્રેશ કાકડીનું જ્યુસ છે તે ઘરે બનાવશો તો સહેલી રીતે બની પણ જશે અને ટેસ્ટમાં ટેસ્ટી બનશે. તો જો તમને કાકડીના જ્યુસની રેસીપી સારી લાગી હોય, ચેનલમાં નવા હો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને લાઇક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો. નવી જ નવી રેસીપી જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો. સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ઠંડા જ્યુસને ગ્લાસમાં કાઢી લેવાનું છે. તો ગાર્નિશિંગ માટે ફુદીનાના પાન કે કાકડીનો ઉપયોગ પણ કરી શકો છો. તો ચેનલમાં નવા હો અને બેલ આઇકન બટનને પ્રેસ ના કર્યું હોય તો બેલ આઇકન બટનને પણ પ્રેસ કરી દેજો. રેસીપી સારી લાગી હોય તો રેસીપીને ફ્રેન્ડ સાથે શેર કરતા રહેજો. થેન્ક યુ. મળીએ આપણે નેક્સ્ટ રેસીપી સાથે.